તો હેલો મિત્રો, આજ અમે વાડી આવી ગયા છીએ. તમે જોઈ શકો છો જો અત્યારે દવાનું કામ હાલે છે. જો આ છે આપણી વાડી, આ મેળો છે. પછી આમાં તુર છે, જો આ પોપિયા છે, તુર છે, પછી જામફળી છે, સીતાફળી છે, બધા એવા છે આ બધા વૃક્ષો. જો આ બે દવા છાંટા તમે જોઈ શકો છો, ફુવારા કરે. હું તમને બતાવું. આ અમારો ગેટ છે, જો આવડો આ ગેટ. પછી અહીંથી આપણે જવાનું છે. તમે જોઈ શકો આ બધી તુર છે. જો આમે જે દેખાય છે ને એ દરિયો આવેલો છે, દરિયો છે જો આવડો ફરતોય ઠેઠ અહીંયા સુધી છે, ખૂણા સુધી દરિયો. જો આ બધું છે, આ આપણે ઝૂંપડી છે. જો આ પાણીની કુંડી, આ તુર. જુઓ હવે તમને હું મારી ઓવડી દેખાડું, તમે જોઈ શકો છો. અહીંયા શું કર ભાઈ? હા ભાઈ, શું કરશો? ચા બનાવી. ચા બનાવી? 4 કેટલા વાગ્યા છે? તો મિત્રો હવે હું તમને પોપિયા દેખાડું. જો પોપિયા છે, જામફળી છે, સીતાફળી છે, બધાય હું તમને બધું બતાવું હમણાં. જુઓ તમે, જો આ પોપિયા છે. જો આ ઓર્ગેનિક છે, હું તમને બધા નામ દેતો હતો. આ ઓર્ગેનિક છે. પછી આ દેશી પોપિયા છે. જો આ એકદમ દેશી, 1 નંબર. જોઈ લો, આ દેશી ને આ વિલાયતી. જો આમાં કાંઈ ઘટે નહીં. અને આ લીંબુડી. એક પોપિયો છે ને મિત્રો પડી ગયો. જો તમે જોઈ શકો. બપોરે હું આમ ટેકો દેતો હતો ને તો પડી ગયો, ધક્કો મરાઈ ગયો. જો આનું પૂરું થઈ ગયું છે. પછી આ જે તમે જોઈ શકો છો, આ એ સંતરા છે, સંતરા. જો આ સંતરાનું વૃક્ષ છે. પછી આ આંબલી છે. આમાં જો મિત્રો મેથી વાવેલી છે, પણ મેથી કંઈ ઉગી છે નહીં. જનાવરવાળા રહેવા નથી દેતા. જો મેથી વાવી હતી, ધાણા વાવ્યા હતા, ખાઈ જાય. જો આ તમે તુર જોઈ શકો છો. આ અલગ તુર છે, આ લાલ કલરની છે, લાલ. આ જે તુર દેખાય એ લાલ છે. એટલે હવે તો તમે જોઈ શકો. આ પાકી ગઈ છે. બીજ ઓલકોર છે એ લીલી છે, હજી એ નથી પાકી. તમે જોઈ શકો છો બધું. જો અને બાજુમાં તમને દેખાતું હોય તો તમે જોઈ શકો ઝૂમ કરીને. ગાટર બકરા સરે છે ડુંગળીમાં. ઉપર હું તમને લઈ જાઉં બને વિડીયોમાં. હાલો હું તમને બતાવું. કારણ કે ડુંગળીના ભાવ હતા નહીં મિત્રો, એટલે પછી ગાટર બકરા મૂકી દીધા છે. બતાવું તો આમાં ડુંગળી હું તમને બતાવું. તમને એમ થાય ખોટે ખોટું છે તો હું તમને બતાવી દઉં. ઉપર જો આમાં ડુંગળી હતી. જોઈ લો, ગાટર બકરા સરે છે. જો જોઈ લો. તો એવું છે મિત્રો. આજ આપણે જોવાનું છે પોપિયા પાકી ગયા. એકાદું પોપિયું ખાઈએ. અમારા બે આગળ તો બે આવે છે, દવા છાંટે છે. 2 ભાઈઓ આગળ આવશે ને બધા. એક પોપિયું પાકી ગયું છે. જોવા દે તો આ જનાવર ખાઈ ગયેલા છે. જોઈ લઈએ આપણે. જોઈ લ્યો, જનાવર કાંઈ રહેવા નથી. એક પોપિયું પાકેલું છે. આગળ હોય તો જોઈ લઈ. આ પોપિયામાં આમાં કોઈ છે નહીં. આ પોપિયાનું કમબેક કરવાનું છે. જો આગળ કાપી નાખવાનું છે. આપણો મેળો છે. જોઈ લો, આપણે અહીં રાતના અહીંયા જ હોય. આ મેળે આ ત્યાં બનાવવાનું છે. એની ઉપર જોડો ઝાડવું કળે એની ઉપર બનાવવાનું છે. કામકાજ ચાલુ છે. જોઈ લો, આમાં છે વાડી આપણી. હા ઊંચું ભાઈ. આ બનો કે નથી બીનો હતી? હજી ઉકળે છે. એક પોપિયું મળ્યું. જો જનાવર ખાઈ જાય છે. પણ જો જનાવરને હેઠું નથી ખાવાનું કાકા, કાઢી નાખવાનું છે. ખીલકોડા ખાઈ જતા લાગે. જો આ હવે નથી, પણ ઓલા બીજા પોપિયા હતા એ જાય ગયા. પાકલ હતા ને 2-3. ગવણી છે કે એવું છે? આદુ બધું નાખજો. આદુ છે નકર પણ ખેંચ છે. આપણે વાવ્યું જ છે આદુ ને એવું બધું. હા તો આદુ ને એવું ખેંચતો હું. એમ તો ઉપાધિ ન કરતો. આગળ જો લેતો આદુ. જો આ બે આવી ગયા. જોઈ લો દવા છાંટી વાયલા આવે. જોઈ લો
આ કેટલામાં પંપ હતો? આ બસ 4 પંપ નાખી દીધા હતા ને. 4 હા બપોર પછી. આમાં થાક લાગે કે એવું કંઈ ન હોય? થાક તો ભાઈ લાગે હો બહુ. એમ તમને ભાઈ થાક લાગ્યો? હા ભાઈ આને તો લાગે ને શરીર પ્રમાણે થાક લાગે. તને કેમ રહ્યું? થાક તો લાગે જ ને કામ કરવું. કામ હાલવું તો. એ એમાં કાંઈ ન હોય ભાઈ. હાલ્યું જાવ ને અમે દવા જ છાંટતા. તો પણ હાલો ને ખબર પડે. લાવો તમારો વિડીયો ઉતારી હાલો. અમારે ભાઈ કઈ વિડીયો ઉતારવો નથી હો ભાઈ. હાલો ને એક પપ લઈને ખબર પડે. અમે ઈ જ કરી. હા તો કરો વિડીયો તો ઉતારો છો. ત્યાં શું છે ઘરની વાળીને વિડીયો ન ઉતારો હોય મારે? ઉતારો નહીં પણ દવા છાંટીને ઉતારો તો ખબર પડે ને. એટલે તું પંચાયત નહીં કરવાનું તારે છે ને સાટા જ રાખવાની ગાય કા દવા હો ભાઈ. જો આ તુરને આખી કાકા નીતરવાની ન હોય અને દવાને ખાલી ફુવારો જ મારવાનો હોય. આખી નીતરાઈ દે એમ તો. નીતરવાની વાત નથી તો જ આવી તુર થાય આમ જો. તુરનો ફાલ હારો કઈ દવા છાંટો? ટ્રોફેનો. પોફેનો? કોરાજન ટ્રોફેનો. એમ? હા બાકી આમ જો એનથી હું ફાલ વધારે આવે એમ? આવા ફૂદા હોય ને. હા ત્યાં જોવા દે ફૂદા. જો આવા ફૂદા હોય ને એમાં એ મરી જાય. જો મિત્રો કોરાજનથી છે ને આવા ફૂદા કઈ રહે નહીં તુરમાં, બધે ખતમ થઈ જાય. ઉભા હું તમને દવા દેખાડું. કઈ છે? પોફેનો આ ખાતર છે. ખાતર છે જોજો. જો મિત્રો કહેવામાં આવે છે કેવું? ઈસ્ટા ખાતર. ઈસ્ટા ખાતર. આનથી દાણો ફૂલ ભરાવદાર બને છે વજનદાર બને. એમ? હા એટલે આ કેટલું નાખવાનું માત્રામાં? હા 10 પંપ કરવાના હોય ને એક પેકેટના? હા એક પેકેટના. બરોબર 20 પંપ થાય અમારે દવા. 20 પંપ થાય? હા 5 વીઘામાં. બરોબર. એટલે તમારે આ કેટલા દિવસ લાગશે આમાં દવા છાંટતા? દવા તો સટાઈ જાય. હા સટાઈ જાય. 20 પંપમાં. એવું છે. સાવાનો દી રોક ને સૂકો દી. એટલે ટૂંકમાં દવા સારી આવે એવું કહેવા માંગો છો ને તમે? ફૂલ ભરાવદાર. બરાબર. એટલે ફૂદા બુદાને કાંઈ જીવાત હોય મરી જાય આનથી? હા આ છે કોરાજન દવા આવી આવો. ઉભા કોરાજન બતાવો તો જોઈ લઈ. આ કોરાજન કહેવાય. હા આ ખેડૂતને ખબર છે કેટલી મોંઘી આવે જો. બરોબર. આ કોરાજન 100 મિલી નાખવાની હોય. 100 મિલી. બરાબર છે. હા એ તો ખેડૂત મિત્રોને ખબર હોય દવા છાંટતા હોય. મોંઘી દવા દેખાય નહીં ને. ફૂદાનું પૂરું થઈ જાય ને? હા કાંઈ ફૂદા દે જ નહીં. બરાબર સમજાઈ ગયું. ફૂદામાંથી એળું થાય બધું. બરાબર. તેમાં આ ભાગ સટાઈ ગયો આવડો આ બધું? ઓલ કોઈ રહ્યું છે ને ઓલી બાજુ? બસ એ એટલું થોડુંક બે પગ થાય. હા તો કાંઈ વાંધો નહીં. ઓલા ભાઈ તો ચા બનાવી નાખી છે. ચા પાણી પી લ્યો હા પી લેવાનું છે. પછી તમે પંપ લ્યો બરોબર. એવું બધું કરો. તો મિત્રો જો આ તુર આપણે દેખાડી દીધી છે ને હવે છે ને હું તમને બતાવું ઘઉં વાવેલા છે, પછી બાજરી છે, આ ડુંગળી હતી આમાં તો તમને કીધું મેં ગાટર બકરા મૂકી દીધા છે. એટલે હવે હું તમને ઘઉં બતાવું. હાલો બન્યા રહ્યો વિડીયોમાં, તમને ત્યાં લઈ જાઓ. ત્યાં હું ત્યાં તુર જોતા રહ્યો. તમે જો તુર છે, ડુંગળી છે. ડુંગળી ખાઈ ગયા બકરા તો એ ક્યાં છે? આ શું છે? આ ડુંગળી નથી શું છે? આ શું છે? ખાઈ ગયા. એ થોડા રહેવા દઈ. પણ ડુંગળી બધું ખાઈ જાય ને ભાઈ. દૂધમાં નકરી વાયસે જ આવે. સા થોડો થાય ફાટી જાય. તો માલ ઢોર હર કોઈ ગમે એ ખાય ને એ દૂધમાં વાયસે જ આવે. હા મારે 3 ભેવું છે ને હમણાં લોદર નખાઈ ગયા હું તો તરત દૂધ પછી સા બનાવ્યું ને સવારે નકરી વાયસે. ખાવા બેઠો તો એ વાળુમાં આવ્યું ને દૂધ તોય વાયસે. હા તો આરસીથી કૂતરો આવ્યો છે. હાલ આપણે આવી હાલ આવો. પાણી પીએ દા આપી ગયો દા પાણી પીતોય. એ છોટું ઈધર આ હાલે આ તડીકાનો આપી ગયો. જો મિત્રો જો આ છે ને આ જે તમને દેખાય છે ને એ બાજરી છે. પછી આ લસણ છે. જો આ લસણ આપણે વાવ્યું છે તો અહીંથી કે ઠેઠ અહીં સુધી જોઈ લ્યો. પછી આ બાજરી છે. પછી આગળ હું તમને બતાવું એ ઘઉં છે. હાલો દેખાડું. જો આ ઘઉં છે ટુકડા. જો આ પછી છે મેથી. જોઈ લ્યો મેથી છે. એટલે મિત્રો અહીંથી તમને દેખાડી દઉં કારણ કે આગળ પાણી પાયું ચાલુ હતું ને મોટર એટલે કાંઈ જવાય એમ નથી. જો ભરેલું છે. આ ઘઉં છે જોઈ લ્યો. અને આગળ જે દેખાય છે ને ત્યાં આદું વાવેલું છે. જો એટલે પણ ખૂણે એટલામાં આદું છે. પછી મેથી છે. પછી લસણ છે. આ જો આ તુર પાકી ગઈ. જો પસાટા છે ને એ બધી જોઈ લો. જો
ભાઈ ડોગેશ ત્યાં પગલા બગલા નહીં પડતા હો ભાઈ. તમે ખેતરના કોને પૂછીને ગીરા તમે આયાલ આવી હે કોને પૂછીને ગીરા એ તો લે આ જો મિત્રો કૂતરો ઘઉં ખાય જો ડોગેશ આયા લઈ અરે ડોગેશ હું મોનુ ઇધર આ હાલો જો મિત્રો કૂતરી હાલ હાલે હાલે બિસ્કિટ પાર્લેજી ખાવા મોનો કટો મોનો કેવા મોને મોનેકો હાલે મોનેકો ખાવા છે પાર્લેજી ખાવા કે ઓય નથી ખાવા ભાઈ રહેવા જ તો એને હવે કાંઈ તાઈન ન કરાય એ ખાઈને આવ્યો ચેક એ તો પાણી પી ગયું લા કેરા ફોડશે ઓલો પાણી ઉડ્યો ભાઈ ઉભો રહે હા તને બહુ અહીં ગરમી થઈ ગઈ હું યાદ આવું નહીં તો મિત્રો આ હતી વાડી તમે જોઈ લીધી બધું જોઈ લ્યો બધું બતાવી દીધું છે તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળશું આપણે આવતા વ્લોગમાં તો હર હર મહાદેવ.